વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણમાં આપણે આગળ જોઈએ. ચોપડીના પાના નંબર 73 પર ઉદાહરણ નંબર 15. એક મોટરબોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો પ્રવાહની સામી દિશામાં 24 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા લાગતા સમય કરતાં 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. મિત્રો, જે શોધવાનું તે ધારવાનું. સૌપ્રથમ આપણે અહીંયા ધારીશું પ્રવાહની ઝડપ. તો ધારો કે પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. કલાક છે. હવે આપણે આવી જોઈએ કે મોટરબોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર છે. હવે જ્યારે મોટરબોટ બંને દિશામાં જતી હોય, એક વખત એ પ્રવાહની દિશામાં જાય છે, એક વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવે છે અને એણે 24 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રવાહની દિશામાં એનું જે છે ઝડપ એ કેટલી થશે? તો મોટરબોટની ઝડપ પોતાની શાંત પાણીમાં 18 કિલોમીટર છે, એટલે મોટરબોટની ઝડપ બે પ્રકારે લઈશું, પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે સામી દિશામાં મોટરબોટની ઝડપ 18 કિલોમીટર એની પોતાની ઝડપ છે. પ્રવાહની સામે દિશામાં એટલે -x થશે, એટલે 18 - x કિલોમીટર પ્રતિ કલાક. મોટરબોટને લાગતો સમય જોઈએ આપણે. તો અહીંયા t1 બરાબર અંતર એટલે 24 કિલોમીટર અને ભાગ્યા એની જે ઝડપ છે 18 - x, તો આટલા કલાક એને લાગશે. હવે મોટરબોટને પ્રવાહની દિશામાં 24 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો એ સમયે આપણે એની વાત કરીએ તો પ્રવાહની દિશામાં મોટરબોટની ઝડપ એમની પોતાની ઝડપ અને વત્તા પ્રવાહની ઝડપ આ બંનેને લાગુ પડશે, એટલે 18 + x કિલોમીટર પ્રતિ કલાક થશે. આના માટે લાગતો સમય આપણે એને t2 કહીએ. તો t2 બરાબર થશે 24 કિલોમીટરનું અંતર એટલે 24 અંતર ભાગ્યા ઝડપ, તો 24 / x + 18 કલાક થશે. હવે આના આધારે આપણે એક સમીકરણ બનાવવાનું છે કે જે સમયની વાત કરીએ, અંદર આપણને જે રકમ આપી છે તેમાં કે 24 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય પ્રવાહની સામી દિશામાં તો કેટલો થાય છે? અહીંયા 24/18 - x અને પ્રવાહની દિશામાં લાગતો સમયની વાત કરીએ તો તે 24/18 + x. હવે જેમ ઝડપ અહીંયા આગળ વધારે છે, અહીંયા ઝડપ ઓછી છે. જ્યારે ઝડપ ઓછી હોય ત્યારે સમય વધુ લાગે અને જ્યારે ઝડપ વધુ હોય ત્યારે સમય ઓછો લાગે. આ આપણે ધ્યાનમાં રાખી અને સમીકરણ બનાવીશું. અહીંયા આપણે સમીકરણ બનાવીએ તો t1 અને t2. આના વચ્ચે એક સમીકરણ આપણે બનાવવાનું છે. અહીંયા ઝડપ ઓછી છે એટલે સમય વધારે થશે, અહીંયા ઝડપ ઓછી છે વધુ છે એટલે સમય ઓછો થશે. તો અહીંયા બંનેને જ્યારે ઇક્વલ કરવાના હોય ત્યારે અહીંયા આપણે ઉમેરવા પડશે. Therefore t1 - t2 બરાબર 1 થશે. t1 ની કિંમત આપણે લીધેલી છે 24/18 - x -24/18 + x બરાબર 1. અને therefore હવે આપણે આ સમીકરણ આ જે છે એને લસા લઈશું. તો લસા થશે
18 માઇનસ એક્સ 18 પ્લસ એક્સ બંનેને સમછેદી બનાવવાના છે એટલે અહીંયા છેદમાં 18 માઇનસ એક્સ છે 18 પ્લસ એક્સ માંથી એના વડે આને ગુણવા પડશે તો અહીંયા 24 18 પ્લસ એક્સ માઇનસ 24 18 માઇનસ એક્સ બરાબર 1 અને therefore હવે આ સમીકરણ આપણે છોડી કાઢીશું તો 24 ગુણ્યા 18 અહીંયાથી જશે 24 પ્લસ એક્સ 24 ગુણ્યા 18 અહીંયા આવશે પ્લસ 24x અહીંયા આવશે માઇનસ 24 ગુણ્યા 18 અને અહીંયા આવશે માઇનસ માઇનસ પ્લસ 24x અહીંયા બરાબર આ બંનેનો ગુણાકાર કરી એક સાથે ગુણવાનું છે આ બંનેને આપણે વિસ્તરણ કરીશું હવે તો અહીંયા જોઈ શકાય છે a માઇનસ b અને a પ્લસ b આ વિસ્તરણ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ રીતે થશે તો અહીંયા થશે 18 નો સ્ક્વેર 324 અને માઇનસ x સ્ક્વેર આ બધા જ પદોને આપણે આ બાજુ લઈ આવીએ તો અને આ જોઈએ અહીંયા તો 24 ગુણ્યા 18 આ પ્લસ છે આ માઇનસ છે આ બંને 0 થઈ જશે અને therefore આ બાજુ રહે છે 24 + 24 એટલે 48 અને આને આપણે આ બાજુ લઈ આવીએ તો અહીંયા એમ x સ્ક્વેર અહીંયા થશે 24 + 24 એટલે 48 x અને આ માઇનસ થશે 324 બરાબર 0 x સ્ક્વેર પ્લસ 48x માઇનસ 324 અને આપણે અવયવ પાડવાના છે આનો ઉકેલ બે રીતે શોધી શકાય અવયવની રીતે અને સૂત્રની રીતે વિદ્યાર્થીઓને જેને અવયવની રીતે ઉકેલ કરતા આવડતું હોય તેણે અવયવની રીતે કરવાનો અને જેને ન ફાવે તેમણે સૂત્રની રીતનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે એને વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો ax² + bx + c બરાબર 0 therefore a ની કિંમત મળશે 1 b ની કિંમત છે 48 c બરાબર -324 સૂત્રને યાદ કરીએ આપણે x બરાબર -b ± √b² - 4ac / 2a આની અંદર બધાની કિંમત મૂકી દઈએ તો b ની કિંમત છે 48 એટલે અહીંયા -48 થશે ± √b નો સ્ક્વેર એટલે 48 નો સ્ક્વેર 48 ગુણ્યા 48 આપણે કરવાનું રહેશે એટલે અહીંયા આવશે 48 નો સ્ક્વેર -4 a ની કિંમત છે 1 અને c ની કિંમત છે -324 upon 2 into 1 बराबर -48 प्लस और माइनस रूट 48 નો સ્ક્વેર કરીશું તો 23 0 4 48 ગુણ્યા 48 કરવાના એટલે 23 0 4 અહીંયા જોઈએ તો માઈનસનું ચિહ્ન અહીંયા માઈનસનું એટલે પ્લસ થઈ જશે અને આ બંનેનો જે ગુણાકાર છે 1296 થાય ભાગ્યા 2 that is equal to -48 plus or minus root આ બંનેનો સરવાળો 3600 ભાગ્યા 2 that is equal to -48 plus or minus 3600 નું વર્ગમૂળ 36 નું વર્ગમૂળ 6 અને અહીંયા ગુણ્યા 100 100 નું વર્ગમૂળ 10 એટલે અહીંયા થશે 60 ભાગ્યા 2 एक वक्त આપણે 60 ને પ્લસ તરીકે લઈશું એક વખત માઈનસ તરીકે તો 48 પ્લસ 60 ભાગ્યા 2 અથવા -48 માઈનસ 60 ભાગ્યા 2 અહીંયા જોઈએ તો આ બંનેની વચ્ચે બાદબાકી થશે તો બંનેની વચ્ચેની બાદબાકી 12 ભાગ્યા 2 બરાબર 6 અને અહીંયા જોઈએ તે ચિહ્ન માઈનસમાં જવાબ આવશે એટલે માઈનસમાં 108 ભાગ્યા 2 -108 ભાગ્યા 2 કરી લે 54
આ શક્ય નથી. ઝડપ કોઈ દિવસ નકારાત્મક હોય નહીં, એટલે અશક્ય છે, શક્ય નથી. એટલે ઝડપની વાત કરીએ તો મોટર બોટની જે ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક. પ્રવાહની જે ઝડપ મળી તે 6 કિલોમીટર પ્રતિ કલાક. તો પ્રવાહની ઝડપ બરાબર x ધારેલા અને x ની જે કિંમત મળી આપણને 6, તો 6 કિલોમીટર પ્રતિ કલાક. ધીસ ઇઝ અવર આન્સર. આગળ આપણે એક એક્ઝામ્પલ બીજું જોઈએ આના જેવું જ. અહીંયા આપણે ટ્રેનની ઝડપ શોધવાની છે. સ્વાધ્યાય 4.3 એક્ઝામ્પલ નંબર 8. એક ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. આપણે આગળ કહેલું છે તે પ્રમાણે જે શોધવાનું તે ધારવાનું. તો અહીંયા સૌપ્રથમ ધારીશું ટ્રેનની ઝડપ. તો ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આ ટ્રેને જ્યારે એની x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે ત્યારે 360 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો આ સમય કેટલો લાગશે? તો t1 બરાબર અંતર 360 કિલોમીટર અને ભાગ્યા ઝડપ એટલે x, એટલે એને 360 ભાગ્યા x કલાક સમય લાગશે. ત્યારબાદ ઝડપમાં વધારો કરવાથી રકમમાં જોઈએ આપણે તો 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે છે. એટલે એની નવી ઝડપ કઈ થશે? નવી ઝડપ બરાબર x પ્લસ 5 કિલોમીટર પ્રતિ કલાક થશે. અને આ વખતે એનો સમય કયો? તો t2 ધારીએ તો t2 બરાબર અંતર 360 કિલોમીટર અને ઝડપ એની x પ્લસ 5 કલાક. તો બીજી વખત જ્યારે ટ્રેનને ઝડપ વધારીએ ત્યારે એનો સમય 360 ભાગ્યા x પ્લસ 5 થાય છે. રકમ પ્રમાણે હવે જોઈએ કે સ્વાભાવિક છે કે જ્યારે ઝડપ આ ઓછી ઝડપ છે, આ વધુ ઝડપ છે. જ્યારે ઓછી ઝડપે જ્યારે ટ્રેન જાય છે ત્યારે એને સમય વધુ લાગે છે અને વધુ ઝડપે જ્યારે ટ્રેન જાય છે ત્યારે સમય ઓછો લાગે છે. એટલે હવે આપણે એનું સમીકરણ બનાવીએ. તો સમીકરણ t1 અને t2 વચ્ચેનું બનશે. તો t1 અને t2 વચ્ચેની વાત કરીએ તો અહીંયા એને સમય ઓછો લાગે છે. તો કેટલો ઓછો લાગે છે? તો આની અંદર આપણે લખેલું છે કે એને 1 કલાક ઓછો સમય લાગે છે. તો અહીંયા સમય ઓછો લાગે છે તો બંનેને જ્યારે સરખા કરવા પડે ત્યારે અહીંયા +1 કરવાના છે. તો ધેરફોર અહીંયા સમીકરણ બનશે આપણી પાસે t1 - t2 બરાબર 1. અહીંયા આપણે હવે t1 ની કિંમત મૂકીશું 360 ભાગ્યા x અને t2 ની કિંમત મૂકીશું 360 ભાગ્યા x પ્લસ 5. t1 - t2 બરાબર 1. t1 અને t2 ની કિંમત મૂકીએ તો 360 ભાગ્યા x અને t2 ની કિંમત છે 360 ભાગ્યા x પ્લસ 5 બરાબર 1. આગળ શીખ્યા તે પ્રમાણે અહીંયા બંનેને સમછેદી બનાવવા પડે એટલે આપણે લસા લઈશું. અહીંયા તો અહીંયા છેદનો લસા આવશે x પ્લસ 5. અહીંયા બરાબર 1 રહેશે. હવે અહીંયા x છે, x પ્લસ 5 વડે એને ગુણવા પડશે. તો આ 360 ને આપણે આના વડે ગુણીએ તો 360 x પ્લસ 5 માઇનસ 360 અને આની અંદર આપણે x વડે માત્ર ગુણીશું તો અહીંયા 360x. વિસ્તરણ કરીએ તો અહીંયા આવશે 360x. આ બંનેનો ગુણાકાર કરવાનો છે 360 ગુણ્યા 5 તો 36 ગુણ્યા 5 કરીશું. આપણે બાજુમાં કરી શકીએ છીએ આ રીતે લીટી દોરીને. 6 × 35 ની શૂન્ય આવે 3, 15 ને 3 18, 180. એક બિંદુ ચડાવવાનું બાકી એટલે આપણે આવશે 1800. તો આ બંનેનો ગુણાકાર થઈ ગયો
અહીંયા -360x. અહીંયા જોઈએ તો આ બંનેનું વિસ્તરણ કરવાનું છે, એક સાથે ગુણીએ તો તેનું તે જ રહેશે પરિણામ. તો આ બંનેનો ગુણાકાર આવશે x² અને આ બંનેનો ગુણાકાર થશે +8x. આગળ વધીએ આપણે તો આ બંને જોઈ શકીએ છીએ, બંનેના ચિહ્નો અલગ છે એટલે બંને 0 થઈ જશે અને આ જે સમીકરણ બને છે તે એ પ્રમાણે x² + 5x અને આ 1800 જે પ્લસ છે એટલે ઓલી બાજુ લઈ જઈએ તો એ માઇનસ થશે બરાબર 0. હવે આ સમીકરણનો ઉકેલ બે રીતે શોધી શકાશે, અવયવ પાડીને અને સૂત્રની રીતે. મિત્રો આપને જે રીતે ફાવે તે રીતે તમે કરી શકો છો. અને ઉકેલ મેળવવાની રીત બે છે, તો બેમાંથી જે રીતે આપણને ઉકેલ ફાવે તે રીતે કરશું. x² + 5x - 1800 બરાબર 0 ને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીએ તો આપણને કિંમત a બરાબર 1, b બરાબર 5 અને c બરાબર -1800. સૂત્ર લઈએ હવે આપણે તો x બરાબર -b ± √b² - 4ac upon 2a. કિંમતો મૂકીએ આપણે એની અંદર તો -b ની કિંમત 5 ± √b² એટલે 5 ની વર્ગ 25 - 4 a ની કિંમત 1 અને c ની કિંમત -1800 ભાગ્યા 2 × 1 -5 ± √25. હવે એ ચિહ્ન જોઈએ બે વખત છે એટલે પ્લસ થઈ જશે અને 1800 ગુણ્યા 4 થશે. 1800 ગુણ્યા 4 એટલે 7200 ભાગ્યા 2. That is equal to -5 ± √ આ બંનેનો સરવાળો 72 25 ભાગ્યા 2. હવે 72 25 નું વર્ગમૂળ કાઢવાનું છે. હું વર્ગમૂળની એક રીત શીખવાડું આપને, એ ધ્યાનપૂર્વક સમજજો. 7225 નું વર્ગમૂળ કાઢવાનું છે. સૌપ્રથમ આપણે એવો વિચાર કરવાનો છે જે નિયર બાય સંખ્યા માટે વિચારીશું કે 70 નો વર્ગ કરીએ તો કેટલો થશે? તો 70 70 49 4900. 80 નો વર્ગ કરીએ તો 88 64 6000 400. 90 નો વર્ગ કરીએ તો 90 90 81. તો તમે જોઈ શકો છો 80 નો વર્ગ અને 90 નો વર્ગ એની વચ્ચે આ સંખ્યા આવે છે. 80 નો વર્ગ જે છે એ કેટલો થશે? 6400 અને 90 નો જે વર્ગ છે એ 8100 થશે. હવે આ બંનેની વચ્ચેની સંખ્યા છે, આ જે વર્ગ કોઈકનો છે તે. હવે વિચારવાનું કે આ બંનેની વચ્ચે એક્ઝેક્ટ કઈ સંખ્યા આવશે? તો 85 આવશે. તો હવે 85 નો વર્ગ આપણે વિચારવાનો છે. 85 નો વર્ગ વૈદિક મેથડથી સરળતાથી કરી શકાય. તો 5 નો વર્ગ 25 અને 8 જે છે દશકનો અંક એના પછીની સંખ્યા કઈ આવે? 9. તો 8 અને 9 નો ગુણાકાર કરીશું. 8 9 72. તો આપણે જોઈએ છે કે 85 નો વર્ગ 72 25 આવે. એટલે આપણે જાણી શકીએ છીએ કે 72 25 કોનો વર્ગમૂળ છે? તે 85 નો. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ તો -5 ± આનું વર્ગમૂળ 85 મળ્યું આપણને અને ભાગ્યા 2. હવે આ જે 85 છે એક વખત પ્લસ લઈશું, એક વખત માઈનસ. That is equal to -5 + 85 ભાગ્યા 2. અહીંયા x ની એક કિંમત આપણે પ્લસ માટે ધરીશું. હવે બીજી 85 માટે માઈનસ લઈશું. તો અહીંયા -5 -85 ભાગ્યા 2. અહીંયા જોઈએ આપણે આ બંનેની બાદબાકી 80 ભાગ્યા 2 એના બરાબર 40. અને અહીંયા જોઈએ આપણે તો આ બંનેનો સરવાળો ચિહ્ન માઈનસ રહેશે તો 90 ભાગ્યા 2 એના બરાબર -45.
ઝડપ કોઈ દિવસ નેગેટિવ હોય નહીં, એટલે આ શક્ય નથી. તો આની વાત કરીએ તો હવે આપણી ઝડપ જે ધારેલી છે તે, તો therefore ટ્રેનની ઝડપ x ધારવામાં આવી હતી અને x ની કિંમત આપણને મળી 40. તો 40 કિલોમીટર પ્રતિ કલાક. This is our answer. ઝડપ માટેનું એક બીજું ઉદાહરણ લઈએ આપણે. સ્વાધ્યાય 4.3 નો 10મો દાખલો છે. એક ટ્રેન ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચે 132 કિલોમીટરનું અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. વચ્ચેના સ્ટેશનો ઉપર ઊભા રહેવાનો સમય ધ્યાનમાં લીધેલ નથી. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો બંનેની સરેરાશ ઝડપ શોધો. સૌથી પહેલાં આપણે ધારણા કરીએ કે ધીમી ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. ધીમી ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. એટલે ઝડપી ટ્રેનની આના કરતાં 11 કિલોમીટર પ્રતિ કલાક વધારે છે. તો ઝડપી ટ્રેનની ઝડપ કેટલી થશે? તો ઝડપી ટ્રેનની ઝડપ બરાબર x વત્તા 11 કિલોમીટર પ્રતિ કલાક થશે. હવે આપણે આ બંને માટેનો સમય નોંધીએ. આના માટે t1 અને આના માટે t2. કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે? તો 132 કિલોમીટર. તો અહીંયા આપણી પાસે મળશે therefore t1 બરાબર અંતર છે 132 અને ઝડપ આના માટે x. ઝડપી ટ્રેન માટે t2 એનો સમય, તો એ સમય કેટલો થશે? 132 કિલોમીટર અને નીચે ઝડપ એની x વત્તા 11. અહીંયા સમય આવશે આપણો કલાક. તો હવે અહીંયા આપણે સમીકરણ બનાવવાનું છે. t1 અને t2 વચ્ચેનું સમીકરણ બનશે. તો t1 અહીંયા t2. હવે આના ઉપરથી તમે સમજી શકો છો કે આ ટ્રેનની ઝડપ ઓછી છે એટલે અહીંયા સમય વધુ લાગશે અને આ ટ્રેનની ઝડપ વધુ છે એટલે અહીંયા સમય ઓછો લાગશે. તો આ બંનેને સરેરાશ ઝડપની બધી વાત કરી છે. તો કેટલો સમય વધારે લાગે છે, ઓછો લાગે છે? તો 1 કલાક ઓછો લાગે છે. તો અહીંયા સમય ઓછો જાય છે એટલે અહીંયા +1 કરવા પડશે અથવા અહીંયા 1 માઇનસ કરવા પડે અને ત્યારે બંનેનો બેલેન્સ થાય એટલે ઇક્વાલિટી થાય, બંને સરખા થાય. તો therefore આગળ જે દાખલો જોયો તે પ્રમાણે t1 - t2 that is equal to 1. t1 અને t2 ની કિંમત મૂકીએ તો 132 ભાગ્યા x માઇનસ 132 ભાગ્યા x પ્લસ 11 બરાબર 1. therefore લસા લઈએ x પ્લસ 11 બરાબરની પેલી બાજુ 1. અહીંયા 132 એને x પ્લસ 11 વડે ગુણવા પડશે માઇનસ 132 x. therefore આનું વિસ્તરણ કરીએ તો 132x પ્લસ 132 ગુણ્યા 11 કરવા પડશે. બાજુમાં તમે આ રીતે કરી શકો છો ગુણાકાર એનો, અને એનો ગુણાકાર જે છે તે 1452 માઇનસ 132x. અને આનું વિસ્તરણ કરી અને એક સાથે ગુણવાના છે. તો એક સાથે ગુણીએ ત્યારે સ્વાભાવિક છે તેનો તે જવાબ રહેશે. તો અહીંયા આવશે x² અને આ બંનેનો ગુણાકાર +11x. therefore આ બંને વિરુદ્ધ ચિહ્નના છે એટલે 0 થઈ જશે. આને આપણે ઓલી બાજુ લઈ જઈએ તો x² + 11x માઇનસ 152 બરાબર 0. ને therefore x² + 11x
આને પેલી બાજુ લઈ જઈએ તો -11,1452 બરાબર 0. અને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ ax² + bx + c બરાબર 0. ઉકેલ બે રીતે શોધી શકાય, અવયવની રીતે અને સૂત્રની રીતે. આપણે સૂત્રની રીતે લઈએ તો a બરાબર a, b બરાબર 11 અને c બરાબર -1452. સૂત્ર લઈએ therefore x બરાબર -b ± √b² - 4ac/2a. આની અંદર આપણે બધાની કિંમત મૂકીશું. for x બરાબર -11 ± √11² - 4 a અને c ની કિંમત અહીંયા 1 અહીંયા 1452 upon 2 into 1. That is equal to -11 ± √11² 121. આ બંનેના ચિહ્નો પ્લસ થઈ જશે. 1452 ગુણ્યા 4 કરીશું. 1452 ગુણ્યા 4 58,008 ભાગ્યા 2. That is equal to -11 ± આ બંનેનો સરવાળો કરીશું આપણે. તો આ બંનેનો સરવાળો, સાદો સરવાળો તમે બાજુમાં કરી શકો છો મિત્રો. તો એનો સરવાળો થાય છે upon 2. That is equal to -11 ± આનું વર્ગમૂળ કાઢવાનું છે. હવે આનું વર્ગમૂળ ફરી રીતે એક વખત બતાવી દઉં છું આપને કે 5929 નું વર્ગમૂળ ફરી આપણે એક વખત કાઢતા શીખી લઈએ. તો એ કોના બેના વર્ગની વચ્ચેની સંખ્યા છે એ આપણે જોઈએ. તો 70 નો વર્ગ લઈએ તો કેટલો થશે આપણને? 70 × 49 4900. અને 80 નો વર્ગ કરીએ તો 80 નો વર્ગ થશે 64 6400. આ બંનેની વચ્ચેની સંખ્યા છે. અને બરાબર વચ્ચેની સંખ્યા કઈ મળશે? તો 75. તો 75 નો વર્ગ કરી જોઈએ આપણે. પછી નક્કી કરીએ કે આ બેની વચ્ચેની સંખ્યા છે કે આ બેની વચ્ચેની. તો અહીંયા 7 પછી કઈ સંખ્યા આવે? તો 8. તો 7 × 8 = 56 અને પાયો 25. તો હવે જોઈ શકાય છે કે આ સંખ્યા જે છે એ 75 અને 80 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે. તો 75 અને 80 ના વર્ગની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો એ આવે 76, 77, 78 અને 79. હવે એકમના અંકોનો ગુણાકાર કરવાનો. જો અહીંયા 9 આવે, એકમના અંકનો વર્ગ કરવાનો. જો 9 આવે તો આપણે એ વિચારી શકાય કે એ સંખ્યાનો વર્ગ આ હોઈ શકે. તો અહીંયા જોઈએ પહેલા 6 છાયો 36 એનો એકમ અંક 6 આવે છે, અહીંયા 9 છે એટલે 56 નો વર્ગ 76 નો વર્ગ નથી. 77 માં એકમ અંક 7 છે, 7 નો વર્ગ કરીએ તો 49 થાય. 49 માં એકમ અંક 9 થાય છે એટલે શક્ય છે કે આ 77 નો વર્ગ આ હોઈ શકે. તો તમે 77 નો વર્ગ કરી જુઓ. તો 77 નો વર્ગ કરશો તો આપણને પ્રાપ્ત થશે એટલે કે 77 × 77 કરો તો 5929 પ્રાપ્ત થાય છે. એટલે એનો અર્થ એવો થાય કે આનો વર્ગમૂળ છે એ 77/2. હવે આને બે વખત આપણે લઈશું, એક વખત પ્લસ એક વખત માઈનસ. તો -11 + 77/2. x ની એક સંખ્યા પ્લસ માટે લઈશું અથવા બીજી લઈએ x બરાબર -11 - 77/2. અહીંયા જોઈએ તો આ બંનેની બાદબાકી મોટાનું માન રાખવાનું એટલે અહીંયા બાદબાકી થશે આ બંનેની 66/2 અને અહીંયા બંનેનો સરવાળો થશે તો -88/2. માઇનસ ઝડપ જે શક્ય નથી હોતી એટલે અહીંયા લખી શકે શક્ય નથી. અને એની જે ઝડપ છે 66/2 એટલે
33 કિલોમીટર પ્રતિ કલાક આવે. હવે આ કોની છે ઝડપ? તો સૌથી પહેલા આપણે ધીમી જે ટ્રેન છે એની ઝડપ ધારેલી છે આપણે. તો ધીમી ટ્રેનની ઝડપ થઈ 33 કિલોમીટર પ્રતિ કલાક. આમ આપણે જોયું તો ધીમી ટ્રેનની ઝડપ બરાબર x બરાબર 33 કિલોમીટર પ્રતિ કલાક. ધારણા કરેલી હતી તેમાં જોઈ શકીએ છીએ. હવે ઝડપી ટ્રેનની ઝડપ બરાબર x + 11 એટલે કે 33 + 11 બરાબર 44 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણો જવાબ થયો આ બંને તમારા આન્સર. સ્વાધ્યાય 4.3 નો ચોથો દાખલો આપણે જોઈએ. પાના નંબર 74. રહેમાનની આજથી 3 વર્ષ પહેલાંની ઉંમરના વ્યસ્ત અને હવે પછી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો તેની અત્યારની ઉંમર શોધો. તેની અત્યારની ઉંમર શોધો એટલે એનો અર્થ એ થાય જે શોધવાનું તે ધારવાનું. તો રહેમાનની હાલની ઉંમર x વર્ષ. આપણું જે શરત છે રકમની તે મુજબ આપણે જોઈએ 3 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી આ બંનેના વ્યસ્તનો સરવાળો 1/5 1/3 છે. તો આપેલ શરત મુજબ રહેમાનની હાલની ઉંમર જો x વર્ષ હોય તો 3 વર્ષ પહેલા કેટલી થાય? તો x - 3 અને એના વ્યસ્ત એટલે 1/x - 3. રહેમાનની 5 વર્ષ પછીની ઉંમર એટલે x માં 5 ઉમેરવાના. તો x માં 5 ઉમેરીએ એટલે x + 5 અને એના વ્યસ્ત એટલે 1/x + 5. આ બંનેનો સરવાળો 1/3 થાય છે. એટલે આપણી પાસે પાછું એક સમીકરણ આવી ગયું. અહીંયા છેદ છે એનો આપણે લસા લેવાનો. આવા દાખલા આગળ પણ આપણે ગણ્યા છે. ફરી આપણે ફટાફટ જોઈ લઈએ. તો therefore અહીંયા લસા લઈએ x - 3 x + 5 બરાબર 1/3 અને અહીંયા જોઈએ તો x - 3 છે x + 5 ન હતા એટલે અહીંયા ગુણવા પડે સમછેદી કરવા માટે. એટલે ઉપર પણ ગુણવા પડશે. 1 ની સાથે ગુણીએ એટલે x + 5. અહીંયા પણ 1 છે અહીંયા x - 3 વડે ગુણવા પડશે એટલે +x - 3. therefore અહીંયા જોઈએ તો 2x થશે. આ બંનેની જોઈએ તો બાદબાકી થશે +2 અને ચોકડી ગુણાકાર કરીએ તો આને 3 સાથે ગુણવાના થશે. that is equal to અહીંયા 1 આ બંનેના વિસ્તરણને 1 સાથે ગુણવાના છે. તો આનું વિસ્તરણ કરીએ આપણે તો શું થશે? x². આ બંનેનો +5x. આ બંનેનું વિસ્તરણ -3x અને આનું ને આનું વિસ્તરણ કરીએ તો -15. આગળ મેં તમને ચિહ્ન સાથે શીખવાડેલું. પ્રથમ આ બેનો ગુણાકાર, ત્યારબાદ આ બેનો ગુણાકાર, ત્યારબાદ આ બેનો ગુણાકાર અને ત્યારબાદ આ બેનો ગુણાકાર. આમ આપણે આગળ વધીએ તો આ બંનેમાં 3 × 2 6x + 6 બરાબર x². અહીંયા બંને વચ્ચે બાદબાકી મોટાનું માન રાખવાનું +2x -15. બધા પદોને આપણે પહેલી બાજુ લઈ જઈએ તો આ પ્લસ છે 6x એ માઇનસ થશે અને 6 પ્લસ છે એ પણ માઇનસ થશે. તો આપણી પાસે જે સમીકરણ બનશે તે x² + 2x -15 -6x -6 બરાબર 0.
સજાતીય પદો વચ્ચે સરવાળો અથવા બાદબાકી થશે, તો આ બંને વચ્ચે બાદબાકી થશે અને 6 અને 15 વચ્ચેની બંનેના ચિહ્નો સરખા છે એટલે સરવાળો થશે. Therefore x2 આ બંનેમાં મોટાનું ચિહ્ન માઇનસ એટલે માઇનસ, બંનેની બાદબાકી થશે તો -4x. આ બંને વચ્ચે ચિહ્ન સરખા છે, ચિહ્ન તેનું તે રહેશે અને આ બંનેનો સરવાળો 21 બરાબર 0. અહીંયા આપણને અવયવની રીતે સરળતાથી થશે. બંને રીતે દાખલો ગણી શકાય, સૂત્રની રીતે અને અવયવની રીતે, પરંતુ અહીંયા અવયવની રીતે વધારે સરળતાથી થઈ શકે છે. અહીંયા યાદ કરાવું તમને, આગળ વિડીયોમાં જોયેલું છે. અહીંયા 21 છે, એનું ચિહ્ન માઇનસ છે, તો 21ના એવા અવયવ લેવાના જેની બાદબાકી 4 થાય. તો અહીંયા આપણે 21ના અવયવોનો વિચાર કરીએ તો એના અવયવો 1 અને 21, 2 વડે ચાલશે નહીં એટલે 3 આવશે, 7 તરી 21. આ બંનેની બાદબાકી 4 થાય છે એટલે આ જોડી આપણે પસંદ કરીશું. તો અહીંયા એ જોડી પસંદ કરીએ. મોટું પહેલા લખવાનું છે તો 7 મોટા છે તો અહીંયા 7x અને અહીંયા આવશે 3x -21 બરાબર 0. હવે આ બંનેના ચિહ્નો મૂકવાના છે. 21માં એવા અવયવ પાડો જેની બાદબાકી 4 થાય. એવો શબ્દ બોલાય છે બાદબાકી, એટલે અહીંયા જે મોટું છે એને મધ્યમ પદનું ચિહ્ન આપવાનું અને આનું વિરુદ્ધનું ચિહ્ન અહીંયા આપવાનું રહેશે. હવે બંનેના જોડકા, બબ્બેના જોડકા એમાંથી સામાન્ય કાઢીએ તો આમાંથી સામાન્ય નીકળશે x, અંદર રહેશે x - 7, અહીંયા નીકળશે પ્લસ, વત્તા બીજું શું નીકળશે 3, તો 3 નીકળશે તો અહીંયા રહેશે x - 7 બરાબર 0. ફરીથી પાછા કોમન કાઢીએ તો બંનેમાં જોઈ શકાય છે કે x - 7 કોમન નીકળે છે, તો બીજા કૌંસમાં શું રહેશે x + 3 બરાબર. ધ્યાન પર હવે જોઈએ કે આ બંનેનો ગુણાકાર 0 ક્યારે થાય કે બેમાંથી એક 0 હોય ત્યારે અથવા બંને 0 હોય ત્યારે. તો આપણે લઈએ x - 7 બરાબર 0 અથવા x + 3 બરાબર 0. Therefore x બરાબર 7 થશે, 7 પ્લસ થશે ઓલી બાજુ છે 3 માઈનસ થશે એટલે x બરાબર -3. હવે તમે જોઈ શકો છો આ ઉંમર છે રહેમાનની ઉંમર, અને ઉંમરની વાત કરીએ તો કોઈ દિવસ એ નેગેટિવ એટલે કે ઋણ હોઈ શકે નહીં, એટલે આ ઉંમર એની રહેમાનની શક્ય નથી. તો આપણે વિચારી શકીએ કે હવે રહેમાનની ઉંમર કઈ ગણાશે, તો રહેમાનની હાલની ઉંમર 7 વર્ષ છે. આ આપણો જવાબ. સ્વાધ્યાય 4.3 નો 7મો દાખલો આપણે જોઈએ. હવે બે સંખ્યાઓના વર્ગનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, તો તે બંને સંખ્યાઓ શોધો. જે શોધવાનું તે ધારવાનું. અહીંયા આપણે સૌપ્રથમ નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે એટલે સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા ધારીશું. અહીંયા તો સૌથી પહેલાં મોટી સંખ્યા x છે, તો therefore નાની સંખ્યાનો વર્ગ કેટલો થશે, તો મોટી સંખ્યાના 8 ગણા જેટલો. નાની સંખ્યાનો વર્ગ એ 8x છે. હવે આપેલ શરતને જોઈએ તો આપેલ શરત મુજબ શરતમાં જે કહ્યું છે તે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180. એટલે એનો અર્થ એવો થાય કે બે સંખ્યાના વર્ગો એટલે આનો વર્ગ કરવો પડે એટલે અહીંયા x². નાની સંખ્યાના વર્ગ એટલે આનો તો વર્ગ પોતે જ છે જ એટલે અહીંયા 8x, અને બંનેનો તફાવત આપણને કહ્યું છે 180 થાય છે. 180 ને આ બાજુ લાવીએ એટલે આપણી પાસે સમીકરણ બને છે x² - 8x - 180 બરાબર 0. હવે આપણે અવયવની રીતે આનો ઉકેલ મેળવીએ તો 180 ના ચિહ્ન એનું જો માઈનસ છે, તો 180 ના એવા અવયવ પાડીશું જેની બાદબાકી 8 થાય. તો આપણે 180 ના અવયવ જોઈએ
તો 180 ના અવયવ બે બનશે, એક 18 અને એક 10. 18 અને 10 આ બંનેની જો બાદબાકી કરીએ તો આપણી પાસે 8 થાય છે. તો therefore x2 અહીંયા 18x અહીંયા 10x માઈનસ 180 બરાબર 0. હવે આ બંનેના ચિહ્નો આપવાના છે. બાદબાકી શબ્દ વાપર્યો આપણે અવયવો માટે કે 180 ના એવા અવયવ પાડીએ જેની બાદબાકી 8 થાય. એટલે હવે મોટા ને મધ્યમ પદનું ચિહ્ન, નાના ને તેના વિરુદ્ધનું, આના વિરુદ્ધનું. હવે બંનેના જોડકા. તો અહીંયાથી કોમન નીકળશે x. અંદર શું રહેશે આપણી પાસે? તો x - 18. હવે આમાંથી શું કોમન નીકળશે? પ્લસ અને 10. તો અહીંયા પ્લસ 10 બરાબર 0. હવે જોઈએ આ બંનેનો ગુણાકાર. આનો x + 10 બરાબર 0 અથવા x - 18 બરાબર 0 થશે. therefore x બરાબર -10 અથવા x બરાબર 18. આ શક્ય નથી. એટલે હવે આપણે જોઈએ તો મોટી સંખ્યા બરાબર 18 અને નાની સંખ્યા કઈ હતી? તો આપણે એવું ધાર્યું હતું કે નાની સંખ્યાનો વર્ગ બરાબર 8x એટલે કે 8 ગુણ્યા 18 એટલે કે 144. હવે નાની સંખ્યાનો વર્ગ આપણે 144 છે. એ અહીંયા વર્ગમૂળ કાઢીએ તો જ નાની સંખ્યા મળે. એટલે આપણે જવાબમાં શું આવશે? તો therefore નાની સંખ્યા, આ બાજુ આપણે વર્ગ કાઢી નાખ્યો તો અહીંયા પણ વર્ગમૂળ કરવું પડશે. તો 144 નું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ 12 થશે. આમ કઈ સંખ્યા મળી? તો 18 અને 12 અથવા 18 અને -12. આપણો જવાબ. બે જવાબ થશે, 18 અને 12. મોટી સંખ્યા 18, નાની સંખ્યા 12 અથવા મોટી સંખ્યા 18 અને નાની સંખ્યા 12. મોટી સંખ્યા તો 18 જ છે. મિત્રો આજે જે બી વિડીયો જોયો તમે તેને ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આ સાથે જેટલા પણ મેં દાખલા ગણાવ્યા છે તે બધા જ દાખલા શાંતિપૂર્વક સાંભળવાના છે, સમજવાના છે અને ત્યારબાદ તમારે ગણવાના છે. સ્વાધ્યાય 4.3 તમારે ગણવાનું છે હોમવર્કમાં. આ સાથે સાથે રિવિઝન રૂપે સ્વાધ્યાય 4.1 અને સ્વાધ્યાય 4.2 ના દાખલા ગણવાના રહેશે. સ્ટે હોમ, સ્ટે સેફ.